રડવાની પાછળ કારણ શું હતું? શું એમને કોઈ વાસના ભોગવવાની હતી કે કોઈ વિકાર ભોગવવાના હતા? આવું કઈ જ નહીં. એક જ કારણ, કૃષ્ણ દર્શન લાલસા. બસ પ્રભુના દર્શનની લાલસા છે. પ્રભુને નિરખવા માટે રડી રહી છે. બધા જ વિશેષણો ઉગી ગયા છે. સુરતનાથ, આ બધા જ ચાલ્યા ગયા છે. ભગવાન એને માટે કઈ ન બની શકે તો કમથી કમ એને માટે રડીએ તો ખરા. આપણે કેમ રડો છો? મને ભગવાન નથી મળતો માટે રડું છું. આવું ના રડાય. આવું રડીએ તો લોકો ગાંડા કે હોસ્પિટલમાં મૂક્યા હોય. અરે દુનિયાના સ્વાર્થ માટે રડનાર તો ઘણા છે, પણ ભગવાન માટે જે રડ્યા એ તરી ગયા. ક્યારેક થોડું ભગવાન માટે રડે. બીજો શ્લોક. તાસામ આવિર્ભૂત શૌરી સ્મયમાન મુખંબુજઃ પીતાંબરધર સ્રગ્વી સાક્ષાન મન્મથ મન્મથ. ભક્તને ભગવાનની પ્રાપ્તિ થાય ત્યારે જ આનંદ થાય. એટલે શોક પર્યવસાયી નહીં, ફલ પર્યવસાયી. આ ફલ પ્રકરણ છે માટે બે શ્લોક જોડ્યા કે આ ગાનનું ફલ શું મળ્યું. કારણ કે ફલ લીલા છે. ભગવાન ક્યાંથી આવ્યા? અહીં લખ્યું નથી ક્યાંથી આવ્યા. પૂર્વ દિશામાંથી આવ્યા કે પશ્ચિમમાંથી આવ્યા કે માનસરોવરથી આવ્યા કે ગિરિરાજથી આવ્યા કે અન્યોરથી આવ્યા કે એવું કઈ લખ્યું નથી. અહીં લખે છે તાસામ આવિર્ભૂત શૌરી. આ ગોપીજનોના અંદર જ ભગવાન હતા, વચમાં જ હતા. અને ભગવાને પણ છે ને આમ ઓઢી લીધેલું. એટલે ગોપીઓ માને આપણામાંની જ એક છે. ક્યાંય ગયા નથી ભગવાન. અને માણસનો એક સ્વભાવ છે કે નજીકનું હોય એને ના જુએ, દૂર દૂર શોધવા જાય. પાસે હોય એને ના દેખાય, દૂર શોધવા જાય. ભગવાન પણ આપણા અંદર છે જ ને આપણે એને શોધવા બહાર ફાંફા મારીએ છીએ. માટે ભટકીએ છીએ. એક વાત વેદની શ્રુતિઓ કહે છે, વિસ્મૃત કંઠમણિ. ભગવાન મળેલા છે
આપણે ભૂલી ગયા છે, માટે શોધવા ફાંફા મારીએ છીએ. એમાં વેદની શ્રુતિઓ ઉદાહરણ આપે. વિસ્મૃત કંઠમણી, એને સમજીએ. જીવનમાં થોડો સારા દિવસ આવ્યા, ધંધો સારો ચાલ્યો, એટલે એક દિવસ ઘરવાળો બજારમાંથી હીરાનો હાર લાવીને ઘરવાળીને ભેટ આપ્યો. કેમ? મેં તને કશું આપ્યું નથી ને હવે આજે એક સારો ધંધો, નફો સારો થયો, મેં નક્કી કર્યું તું મને કંઈક સારો લાભ થશે તો પહેલા તારે માટે હીરાનો હાર લાવીશ. હવે કે સારું, તિજોરીમાં મૂક્યો. કઈ આડે દાડે તો પહેરાય નહીં, સારા પ્રસંગે પહેરીશું. કુટુંબમાં કાકાને ઘેર લગ્ન આવ્યું દીકરાનું. સાંજે 4:30-5 વાગે વરઘોડો. એટલે આપણે ઘરના કહેવાઈએ એટલે આપણે લગભગ 2:30 વાગે ત્યાં પહોંચી જઈશું. પુરુષ તો 2:30 વાગે તૈયાર થઈને ઉભો રહ્યો, નીચે ઉતરી ગયો. સ્ત્રી તૈયાર થવા ગઈ. તૈયાર થઈ ગઈ. એણે વિચાર્યું લાવો આજે ઘરનો પ્રસંગ છે, પેલો હીરાનો હાર પહેરો. તિજોરીમાંથી બોક્સ કાઢ્યું, બોક્સમાંથી હાર કાઢ્યો. એવામાં બાજુના પલંગ ઉપર નાના છોકરાને સુવાડ્યો તો તે ગબડ્યો ને પડ્યો. એટલે આ દોડી છોકરાને લઈ લીધો, શાંત કર્યો, થાબડ્યો, પાછો એને સુવાડ્યો. આવીને જુએ છે તો બોક્સમાં હાર નથી. કોઈ આવ્યું નથી, કોઈ ગયું નથી. હાર ગયો કઈ? આખું કબાટ ખાલી કરીને જુએ, ખૂણે ખૂણા જુએ. 3 વાગ્યા, 3:15 થયા એટલે પેલું નીચેથી અકળાય. આમ એનો આમ પારો ઊંચે જ જતો જાય. આમ 2:30 વાગે જવા નક્કી કરેલું, આ 3-3:30 થવા આવ્યા. બસ તમે 2 મિનિટમાં આવી, 2 મિનિટમાં આવી. ના આવું તો ના કહો, હું એકલો જવું. આમ પેલો આમ ગુસ્સે થયેલો ઉપર આવ્યો. તારે ના આવું તો ના કહી દે, પછી મોડા જવાનો અર્થ શું? ઘરનો પ્રસંગ. પેલી રડવા લાગી. એટલે આનો ગુસ્સો શાંત થયો. કેમ રડે છે? કેમ, શું થયું? કે તમે પેલો હીરાનો હાર લાવ્યા હતા ને, આજે ઘરનો પ્રસંગ છે, મેં પહેરવા લીધો, હાથમાં બોક્સ લીધું, ખોલ્યો, એટલામાં આપણો આ સુવાડ્યો તો એને લાલો ગબડી પડ્યો ને રડવા લાગ્યો. એને લેવા દોડીને શાંત કરી સુવાડી. આવીને જોઉં તો હાર નથી મળતો. તો હાર કયો હું લાવ્યો તો તે હીરાનો, એને માટે રડે છે? એ નથી મળતો તો તારા ગળામાં શું છે? પેલી એમ જો, હા હારો. એને એવું જ લાગ્યું કે જાણે આજે જ ખરીદીને આપ્યો. એમ ભગવાન મારા તમારા દરેકના હૃદયમાં આ રીતે બિરાજમાન જ છે, પણ આપણે એને ભૂલી ગયા છે, માટે ભટકીએ છીએ ને રડીએ છીએ. અને કોઈક સદગુરુ એવા વલ્લભ જેવા મળી જાય ને બતાવે આ રહ્યો તારો ભગવાન, તો એને શોધવા ક્યાંય જવાનું નથી. હાર